હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ચેનલ. આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મારી આ નવી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે થઈ ગયો છે રવિવાર, વાગી ગયા છે 11. સવારે અમે વહેલા ઉઠીને નાહી ધોઈને પૂજાપાઠ કરી લીધી. હવે અમે આજે જઈ રહ્યા છીએ અમારા સોસાયટીની અંદર રહેતા સોસાયટીની અંદર દૂધ આપવા આવતા ભાવેશભાઈ છે. એમણે આજે એમની નવી ડેરી ખોલી છે શંખારી રોડ ઉપર. તો અમે આજે બધા તૈયાર થઈ ગયા છીએ. ત્યાં ઉદ્ઘાટન છે. ઉદ્ઘાટનમાં તેમણે અમને આમંત્રણ આપ્યું હતું. અમે ત્યાં જઈ રહ્યા છીએ. આજના બ્લોગની અંદર બન્યા રહેજો. અમે ત્યાં જઈને જો થોડો વિડીયો ઉતારાશે તો ત્યાં પણ ઉતારીશું. મિત્રો અમે નીકળી ગયા છીએ ભાવેશભાઈના ત્યાં જવા માટે. ગાર્ડનની અંદર અમારી સોસાયટી એરિયા છે, જોઈ લો, બતાવું તમને. આ યશધામ ફ્લેટ છે. આગળ વીજ સોસાયટી આવે છે. ત્યાં ધીરે ધીરે બધું ડેવલપ થઈ ગયું છે. મિનિમમ અંદર જોતા 25 થી 27 સોસાયટીઓ બની ગઈ છે ને હજી બીજી બની જાય છે. આ સિદ્ધ યોગી સોસાયટી છે. મિત્રો આ કોમ્પ્લેક્સની અંદર અમે દુકાન રાખેલી છે 4 નંબરની. મિત્રો અહીંયા એક નવી સોસાયટી સ્વામિનારાયણ મંદિરની પાસે બની રહી છે, જેના 44 લાખ રૂપિયા કિંમત છે. હજી શરૂઆત જ થાય છે. કેવા બનશે તો ખ્યાલ નથી, તમને બતાવીશું બનશે તો. આ સ્વામિનારાયણનું મંદિર પણ અહીંયા આવી ગયું છે. સરસ મંદિર બનાવી છે. મિત્રો સ્વામિનારાયણ મંદિરની સામે પાણીની નહેર છે. એ નહેરની અંદર જો પાણી કેવું જાય છે તમને બતાવી દઉં. કેટલું સરસ પાણી પડે છે, જો એકદમ ચોખ્ખું પાણી. અહીંથી બધું પાણી ખાન સરોવરની અંદર જાય છે અને ત્યાં જઈ અને આખા પાટણની અંદર સપ્લાય થાય છે, ચોખ્ખું થઈને મિનરલ વોટર બનીને. જો સીન આવે છે તો કહેજો. અહીંથી હાઈવે પણ દેખાય છે સામે. પાણીનો ધોધ કેટલો સરસ છે. આવી ગરમીમાં નાહવાની પણ મજા પડી જાય એવી ઈચ્છા થાય છે. મિત્રો આપણે આવી ગયા છીએ સિદ્ધેશ્વરી ડેરી પ્રોડક્શન ભાવેશભાઈના ત્યાં. બહુ મોટી ડેરી એમને બનાવી છે, સિદ્ધેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ. શું શું મળે છે જુઓ. દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, લસ્સી, પેડા, માવો, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, કેરીનો રસ, શ્રીખંડ જેવી ડેરી પ્રોડક્ટ્સ મળશે. અમારા ગાય તથા ભેંસના ઘીમાં કોઈ પણ જાતની ભેળસેળ પકડાય તો 1 લાખ રૂપિયાનું ઇનામ આપીશું. જુઓ મિત્રો, એમનું ઘી એટલું ચોખ્ખું આવે છે. એમણે ઇનામ પણ મૂક્યું છે કે ગાય અને ભેંસના ઘીની અંદર કોઈ પણ જાતનું ભેળસેળ કરવામાં આવશે તો 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તમે ક્યાંય પણ લેબોરેટરીની અંદર ટેસ્ટ કરાવી શકો છો. અને એમનું ઘી આવે પણ છે ચોખ્ખું, એકદમ સરસ ઘી હોય છે. બધા મહેમાનો આવી ગયા છે, બેસી ગયા છે. આઈસ્ક્રીમ ખાઈએ છીએ. મિત્રો આવી ગયા છીએ આપણા જૂના ઘરે. અત્યારે જે નવું થાય છે, ઉપરનો માળ અડધો અડધ બની ગયો છે.
પ્લાસ્ટર લગભગ મારા ખ્યાલથી બાકી લાગે છે. ખાલી પાણીની પાઇપો, સીડી બધું લાગી ગયું છે. તમને થોડું બતાવી દઉં. અમારી મમ્મી આવી ગઈ છે. લાગે છે ઘંટીની અંદર કંઈક દળવા મૂકેલું છે. ઘઉં દળાય છે મિત્રો. અમારું રશિયન નગરનું જૂનું મકાન છે. જો મિત્રો, અમારું રશિયન નગરનું મકાન છે. જો કેટલું મોટું છે, દેખાય છે. આ એક રૂમ છે. આ રસોડું છે. અહીંયા સ્ટોર રૂમ નાનો. આ બેડરૂમ છે અમારો. જો કેટલું મોટું મકાન છે. અહીંયા માતાજીનું મંદિર છે અમારું. મારા પપ્પા સૂઈ ગયા છે અત્યારે. એમને રાત્રે ડ્યુટી હોય છે. કાલે પાલોદર મેળામાં મારા મમ્મી અને પપ્પા ગયા હતા. ત્યાં નાના ટેણિયા માટે એક બંદૂક લાવ્યા છે. બગાડી દીધી તરત જ. જો મિત્રો, આપણે ધાબા ઉપર ચડીશું. નવું ધાબું કેવું બન્યું છે એ પણ જોઈ લઈશું. હજી ટાઇલ્સો બાકી છે અહીંયા લગાવવાની. ઓહો હો હો હો, બહુ જ ઊંચું થઈ ગયું મિત્રો. પહેલાં અહીં ધાબુ બધાનું આ રીતે નીચા હતા, ત્યારે કંઈ દેખાતું નહોતું. ત્યારે અમારું ધાબુ ઊંચું થઈ ગયું. બધાનું દેખાય છે અહીંથી. આ સોસાયટીના મકાનો, આજુબાજુના ખેતરો પણ દેખાય છે. જુઓ, અહીંયા ટાંકું આવશે. ટાંકાની ઉપર સોલર લાગવાની છે. સોલર પેનલ. જો મિત્રો, કેટલું ઊંચું થઈ ગયું છે અમારું ધાબુ. અહીંથી આગળનું લોકેશન કેવું સરસ દેખાય છે મિત્રો. જુઓ, આ ખેતરો છે બધા. ને આ સોસાયટી આખી. ચાલો નીચે ઉતરીને બીજા નીચે રૂમ કેવા બનાવે છે તે પણ જોઈ લઈશું. મકાન તો સારું છે. ધાબુ પણ જોઈ લીધું. હવે નીચેના મકાનો પણ રૂમ બૂમ બધા કેવા નવા બન્યા જોઈ લઈશું. કામ ચાલુ છે. સંડાસ બાથરૂમ અહીંયા આવી જશે. બીજો રૂમ છે નાનો. બાજુમાં મોટો રૂમ છે, એ પણ બતાવી દઉં. જુઓ કેવડો મોટો રૂમ છે. જુઓ, જગ્યા ખાલી પડી છે. ત્યાં પણ યુટ્યુબ વિડીયો. અહીં પણ કંઈક આગળ
કરીશું શેઠનો. આ બધા માણસોના શેઠ છે. શેઠ મોઢું બતાવો તમારું. ઓ શેઠ બતાવો બતાવો. જો આ અહીંના શેઠ છે આ બધા લોકોના, પણ કામમાં પાછા નથી પડતા હો. કામ એમનું એકદમ હા છે ને. એનું પ્લાસ્ટરનું જુઓ કેવો પ્લાસ્ટર કેવું સરસ કરે છે એકદમ. આ ભાઈ માલ બનાવે છે. જો અહીંયા પણ પ્લાસ્ટર થાય છે. એક આ ભાઈ પણ પ્લાસ્ટર કરી રહ્યા છે. જો રિસ્કી કામ કરી રહ્યા છે. મારા પપ્પા ઉઠી ગયા છે. હજી ઊંઘમાં તો છે જ. અમારા મમ્મી પપ્પા અમારો ટેણીઓ જીદ કરી અને અહીંયા આવે છે. મારે બાના ઘેર જવું, બાના ઘરે જવું, એટલે અમારે એને લઈને આવવો પડે છે. સાંજે જીકા કાકા અને મારા પપ્પા સાથે આવી જાય છે. મિત્રો જો મારા મમ્મી પપ્પા, મારો ટેણીઓ, મારા ભાઈ અને મારા નાના ભાઈ જે અત્યારે હવનમાં ગયેલા છે. તો મિત્રો આવી ગયા છીએ આપણે આપણા ઘરે. હવે અહીંયા ખાવાનું બનાવશે અને ખાઈ પી થોડો આરામ કરીશું. આરામ કરી પછી સાંજે આપણે નીકળીશું આપણા નાસ્તા સેન્ટર ઉપર. તો બન્યા રહેજો મારા બ્લોગની અંદર. આજે કદાચ ઈચ્છા થશે તો રાત્રે કદાચ તવા પુલાવ બનાવવાની ઈચ્છા છે. જો તમે મારા બ્લોગની અંદર બન્યા રહેજો. તવા પુલાવ બનાવશું તો એની રેસીપી પણ તમને બતાવીશું. તો સાંજે બનશે તવા પુલાવ. તો તમે આ મારા બ્લોગની અંદર બન્યા રહેજો. તમને હું આજે આખી રેસીપી બતાવીશ તવા પુલાવ હું કેવી રીતે બનાવું છું. મિત્રો આપણે આવી ગયા છીએ નાસ્તા સેન્ટર ઉપરથી ઘરે. હવે આપણે તમને કહ્યું હતું એ પ્રમાણે બનાવીશું તવા પુલાવ. તવા પુલાવ બનાવવા માટેની સામગ્રી છે એ રેસીપી હું તમને અત્યારે સામેથી નહીં બતાવું, કારણ કે અત્યારે બતાવવા જઈશ તો નાખતી વખતે અત્યારનો બંનેનો વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે શોર્ટમાં તમને નાખતી વખતે બધું બતાવી દઈશ શું શું નાખવાનું એ. આવી રીતે ના બોલાય, જોરથી બોલાય. જોરથી આપણે બનાવી ગયા દાળ પુઆ. શું દાળ પુઆ? તવા પુલાવ. તવા પુલાવ. તવા પુલાવ અમે બનાવીએ છીએ તવા પુલાવ. તો મિત્રો બન્યા રહેજો અમારા વ્લોગની અંદર. તમને રેસીપી બતાવીશું શું શું નાખવાનું એ બધું હું તમને બતાવતો રહીશ. એમાં ડુંગળી નાખી દઈશું.
ડુંગળી બહુ ઝીણી નહીં અને બહુ મોટી નહીં, જે ઊભી ડુંગળી આપણે કાપીએ છીએ એ પ્રકારના પીસ કરી લેવાના. ધીમા તાપે ડુંગળીને થોડી ચડવા દેવાની. એનો રંગ થોડો બદલાય, ગુલાબી રંગ જેવી થાય ત્યાં સુધી તેને થોડી સાંતળવાની. ત્યારબાદ થોડી ગુલાબી રંગની થાય એટલે અંદર કેપ્સિકમ મરચાં એ પણ નાખી દેવાના. કેપ્સિકમ મરચાંના ટુકડા ગમે તેવડા કરો તો ચાલે, એવું નહીં કે આટલા ઝીણા જ કરવા, એનો કોઈ આકાર હોય નહીં. ત્યારબાદ તેમાં બટાકા બાફેલા જે છે એ નાખી દેવાના. અંદર વટાણા જે પલાળીને આપણે ઉકાળીને રાખ્યા હતા, લીલા વટાણા, એ નાખી દઈશું. થોડીવાર એમને પણ થવા દઈશું. તમારે જો થોડું તીખું કરવું હોય તો આવી જે મરચાંની જે તીખા મરચાં છે એની ઊભી ચીરીઓ કરી અને વધારે નહીં, જો બહુ તીખું ખાવું હોય તો જ વધારે, બાકી 2-3 અંદર નાખી દેવાના. એની સ્મેલ પણ સારી આવે અને તીખાશ પણ થોડી સારી લાગે. થોડી વાર એને ચડવા દઈશું. ત્યારબાદ એમાં લસણની પેસ્ટ નાખી દેવાની. લસણની પેસ્ટ નાખી એને પણ થોડી થવા દેવાની, જેથી એની જે કચાશ છે એ દૂર થઈ જાય અને મસાલાની અંદર પણ ભળી જાય. થોડીવાર કકડાવ્યા પછી અંદર ટામેટાં નાખી દેવાના. એને પણ થોડીવાર થવા દેવાના. ધીરે ધીરે ટામેટાં જે છે એ ચડી જાય અને એ ચડે, જલ્દી ચડે એટલા માટે એમાં આવતું જતું થોડું મીઠું નાખી દઈશું. ત્યારબાદ અમે બનાવી હતી લસણ અને કાશ્મીરી લાલ મરચાંની જે પેસ્ટ છે, હું તમને બતાવું. આ રીતની એ જે બનાવી હતી ઘરે વઘારેલી પેસ્ટ એ પણ નાખી દેવાની. સાથે કાશ્મીરી લાલ મરચું પાણીમાં પલાળેલું હતું એ પણ અંદર નાખ્યું છે. એને નાખીને થોડીવાર પાછું એને કકડાવવાનું. સાથે સાથે એની અંદર હિંગ પણ નાખી દેવા, હળદર પણ નાખી દેવાની. ધીરે ધીરે એને હલાવતા રહેવાનું. ત્યાં સુધી ટામેટાં અને કેપ્સિકમ પોચું ન થાય ત્યાં સુધી થોડું થોડું હલાવતું રહેવાનું. જુઓ, ધીરે ધીરે બધી વસ્તુનો કલર ચેન્જ થવા લાગે છે.
ત્યારબાદ એની અંદર આવતું જતું ધાણા જીરું નાખી દેવાનું. ફરીથી એને આ રીતે ધીરે ધીરે હલાવતું રહેવાનો, મસાલો બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી. જો તેનો કલર પણ તમને બતાવી દઉં. ત્યારબાદ તમે જે ભાત બનાવ્યા હતા એ ભાત નાખી દેવાના. ધીરે ધીરે એને આ રીતે મિક્સ કરી લેવાના. જુઓ મિત્રો, કેવો સરસ કલર આવી ગયો છે પુલાવનો. ત્યારબાદ એમાં આજુબાજુ થોડી જગ્યા કરી દેવાની, વચ્ચોવચ્ચ એમાં થોડું બટર નાખી દઈશું. તમારા ઘરે જો પાઉંભાજીનો મસાલો હોય તો એ અંદર નાખી દેવાનો. ત્યારબાદ તેની અંદર લીંબુ નીચોઈ દેવાનું. એના ઉપર થોડી કોથમીર સર્વ કરી નાખવાની. થોડી કોથમીર ગાર્નિશિંગ કરવાની ઉપર. આહા, શું સુગંધ આવે છે મિત્રો. અત્યારે એમ થાય છે કે જો તમે અત્યારે અમારી સાથે હોવ ને તો બધાને સાથે બેસીને પુલાવ ખાવાની કેવી મજા આવી જાય. અમારે તવા પુલાવ, પાઉંભાજી આ બધું રાખવાની ઈચ્છા તો છે કાઉન્ટર ઉપર, પણ ટાઈમ નથી મિત્રો. અમે 2 માણસ છીએ, જાતે મહેનત કરીએ છીએ. કારણ કે જિંદગીની અંદર મહેનત કર્યા સિવાય કંઈ છે નહીં. મહેનત કરશો તો કંઈક જોશો. જો મિત્રો, જો આ ડીશમાં આ રીતે સર્વ કર્યું હોય તો કેટલું સરસ લાગે, જોઈ લો. તો મિત્રો, આવડી ગયો ને તમને પણ પુલાવ બનાવતા? તો આ રીતે બનાવજો, બહુ સરસ બનશે. અને જો તમારા ઘરે આવો પુલાવ બનાવ્યા પછી સારો બને તો અમને કમેન્ટ કરજો. મિત્રો, આપણે પણ આ પુલાવ ચાખીશું કેવો બન્યો છે. એક નંબર. ખરેખર મિત્રો, તમે આ રીતે બનાવજો અને ખરેખર કહું છું, કોમેન્ટ કરજો મને તમારો પુલાવ કેવો બન્યો. સારો બન્યો હોય તો હા લખજો કે બહુ મસ્ત બન્યો છે, અને ના બન્યો હોય તો વિડીયો ફરીવાર તમે જોઈ લેજો, અંદર કંઈ ખામી તમારી રહી ગઈ હોય તો. મિત્રો, હવે અમે પણ જમી લઈશું. ચલો મિત્રો, આપણે જમી પણ લીધું છે અને વાગી ગયા છે 12:30. હવે આપણે અમારા વ્લોગને અહીંયા અમે સ્ટોપ કરીશું. કાલે બીજો નવો વ્લોગ બનશે તો બનાવીશું. કાલે અમારે ગામડે જવાનું છે, ત્યાં નહીં બની શકે ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. અમારા આ વ્લોગને આ વ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.